अपना एक सको भाई ચાની કિંમત કેટલી ખબર છે? ચા સાહેબ છે ને ચા પીશે ₹100 નો એક કપ. વર્કઆઉટ કરે છે. હવે અહીંથી ઉપર જવાનું છે. સાહેબ ડિસ્કો કરે છે. સાહેબ ડિસ્કો હું તમને ગ્રાઉન્ડ બતાવું. સીડી ચડી છે ને હવે અહીંથી સીધું ગ્રાઉન્ડ. ઓહ Two strong batting sides. It means you got to get the runs on the ball. ના હવે અમે અમારી સીટ ગોતીએ છીએ. સીટ નંબર 9. ચાલો આપણે પાછા આયલા જઈ ઓલી બાજુ. ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા ગ્રાઉન્ડમાં. જો અહીંયા ઇંગ્લિશ ટીમ એને વર્કઆઉટ કરે છે. અને ટોસ થઈ ગયો છે. ઇન્ડિયા વન ધ ટોસ અને ઇલેક્ટ ટુ બેટ. સાહેબ બોલિંગ નથી. હા સોરી, બોલ ફર્સ્ટ. Marital status and or maternity status. ભાઈ જોફ્રા આર્ચર, Please નિકો pay કેતાલ, respect to the fellow spectators. Thank you. Basit Let's have a Adil. fantastic match ahead. કોણ કોણ છે? બેન ડકેટ, આંતરરાષ્ટ્રીય મેચ માટેની ભેદભાવ વિરોધી નીતિ મુજબ આઈસીસીના તમામ સભ્યોએ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ દર્શક કોઈ ખેલાડી, અમ્પાયર, રેફરી અને અધિકારી કે બીજા નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ. From Team England. પાણી ઓવર લઈને આવે. Bowling the second over for India. All-round superstar Hardik. Chips for the chips. No chips. ઉપર લઈ જવા છોકરા. વિકેટ લઈ ગઈ છે અને ગોળી દવામાં આવી ગઈ છે ઇન્ડિયા. ઝાકું દેખાય. છક્કો માર્યો, છક્કો. આ બેન ડકેટે ટિકિટ નો ભાઈ જોયું જ નહીં.
करना पड़ेगा भाई, आउट करना पड़ेगा भाई इसको। टारगेट नहीं चाहिए, टारगेट नहीं चाहिए, आउट करना है इसको। આ દેશદ્રોહી ઓલો બેન જગત છક્કા મારે છે ને આ ભાઈ તાલીઓ પાડે છે। મજા નહીં આવે, इसको आउट करना पड़ेगा। सुंदर ने हाकी नहीं को धोई नहीं को आओ नॉट आउट, नॉट आउट सर। आउटसाइड लेगो तो आउटसाइड ले, आउटसाइड ले कैन यू लो ना बेटर लक नेक्स्ट टाइम। મિત્રો આપણે એક દાવ પૂરો કર્યો છે અને ટાર્ગેટ થયો છે 172નો અને બહાર રહેવાથી ચા પાણી પીવાનું। ચાની કિંમત કેટલી ખબર છે? ચા સાહેબ છે ને ચા પી છે ₹100 એક કપ, ચાનો એક કપ ₹100 એટલે અમે છે ને એક કપમાં 3 જણા શેર કરીને પી છે અને પીવાના જ છીએ। આજે મેં સમોસા ખાવા જાઉં, ₹200ની ડીશ છે, પણ હવે ખાવું પીવું તો પડે ને, એમાં થોડો હાલે। કાંઈ વાંધો નહીં, જો સાહેબ ચા મળી પછી ગતિ આવે છે આની કરતા મને મોકલે ને તો હા 150ની સ્પીડે બોલ નાખે છે માર હું હોઉં તો સાહેબ બેટ મૂકીને આ ગ્રાઉન્ડ આપણા માટે હાવ નાનામાં નાનું છે। જો હું હોય ને તો આમાં આપણે 100 દડામાં 6 છક્કા મારી સાહેબ। જો માવો હતા ને બનાવે છે, બીક લાગે છે।
કર્યો છે હવે અભિષેક શર્મા પહેલો ધક્કો. હા હવે એ લેવા જ લાગશે આવ કાંડો. નો યાર First wicket down for India. સંજુ બાવાની પારીની સમાપ્તિ અહીંયા થઈ ગઈ એ પણ બોલિંગ બેટ ઘા નો કરાયો ભાઈ આ તમારી ગદ્દારી કહેવાય એને એ લોકો આવડ થતા હતા. નહીં એ બોલિંગ કરવા એવા છે ને હા યાર એવું ન કરાય બેટ તો ના ઘા કરવાના હોય. મહિના રહેજો મેચ તો ભારત જ જીતવો હા તમતારે શિક્ષા ભારત જ પણ આ બેટ ઘા કરે ને એ ખોટું પડે. આપણો કયોધારી ભીમોજી જીવે જ છે હા. આપણા ટીમમાં એવા કયોધારી ભીમ ગણાય હા હવે ભારતની આશા એક જ ખેલાડી ઉપર છે સર કોને હાર્દિક પાંડ્યા હાર્દિક પાંડ્યા ઉપર આશા છે ભારત. પણ નહીં ગુજરાતના આજે આપણે અક્ષર બાકી બાકી જ છે. અરે માના હવે એક શકો ભાઈ. પબ્લિક ભાગવા માંડી છે સાહેબ. હાર્દિક પાંડ્યા આઉટ થઈ ગયો છે. અમારા બેટ લક બરાબર પણ મેચ જોવાની ખરેખર મજા આવી મજા આવી. હવે ભારત પૂરી તરહ સે હાર ચુકા હે અને હવે 11 દડામાં 41 રન છે ને થાય એમ છે ને મને નથી લાગતો થાય. અને કાંઈક તો આવી બુંદીઓ આવે છે ને એટલે તમે હારી જાય છે. આ ઘરે રહેતા હોય તો હવે કાંઈક કાઢા જેવા નથી. આ બુંદના લીધે તમે હાર્યા છે. આ બુંદ આવીને એટલે તમે હાર્યા. એ તમે આ પહેલી વાર આવ્યા ને એટલે આ અમારે હારનો સામનો કરવો પડ્યો પણ મેચ જોવા આવ્યા હતા અમે હાર જીત તો થાય હાર જીતની રમત છે તો ફાઇનલી મિત્રો ભારત હારી ગયું છે. અને આ ભાઈ અમારે બુંદ હતા હારે. અમે જોવા આવ્યા એટલે નહીં પણ આ બુંદ હતી ને હારે એટલે અમે હારી. જોવા આવ્યા ને કંઈક તો એમાં જ નકર અત્યાર લગી અમે એટલા મેચ જોયા એમાં 99% રેકોર્ડ સારો છે. આ મયુરભાઈને હું 2 વાર લઈ ગયો પણ અમદાવાદ લઈ ગયો આરસીબીની મેચ જોવા ત્યારે આરસીબી હારી ગયું આજ ઇન્ડિયા હારી ગયું બરાબર એટલે હવે તો નક્કી કરી લીધું છે નહીં, આપણા લીધે નહીં. આ ભાઈ છે ને બુંદ છે નીકળી જાવ છો ખબ ખબ કરતા ઘરે રહેતા હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ. થોડા કમમાં છે ઇન્ડિયા હારી ગયું છે હા ભાઈ જો ગમમાં આવી છે. કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે બહાર હાલ્યા જાય છે. મોટા નાના નાના થઈ ગયા બધા. હવે અમે સારી એવી હોટલ પહોંચું ખાવું હા ભૂખ લાગી છે બહુ. એટલે હવે બીજો કઈ આપણો પ્લાન છે નહીં બરોબર છે એટલે આપણે બ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દઈએ છીએ.
અને એને જે નવા હોય આપણી ચેનલમાં જે નવા હોય એ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જે તમને મજા આવે એ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દો. હા. અમે મહેનત કરી છે થોડી એમાં થોડોક તમારો સહયોગ આવે હા. તો હજી અમે આમાં કંઈક થોડાક દિવસો બગાડશું બરાબર. એટલે મારા મિત્રો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ શેર કરો કરો. શેર કરો અને તમને sorry, મજા આવે એ હારી કરો. ગયું India. હા પણ હવે આવ્યા હતા ચીયરઅપ થઈ કરવા જીતવવા આવ્યા હતા ઇન્ડિયાને પણ હારી ગયો હારી ગયો કાંઈ વાંધો નહીં આવી મજા બેટર લક નેક્સ્ટ ટાઈમ કાંઈ વાંધો જીત તો નહીં થાય. હા સારું કાંઈ હાલો વાંધો નહીં. મળીએ પછી આપણે બીજા વિડીયોમાં ટાટા જય હિન્દ, જય ભારત. જય હિન્દ જય ભારત